हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નો આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની આપણે જે આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 129 જગ્યા માટે જે જુનિયર ક્લર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે, તો તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે અને જેમની પરીક્ષા એ જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર લેવાઈ શકે છે અને જેનો આરએમસી દ્વારા તે જુનિયર ક્લર્ક રહી તો તેનો એ નવો સિલેબસ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો તેની અંદર જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે તો તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે આજના વિડીયો અંદર જે આરએમસી દ્વારા જે જુનિયર ક્લાર્કનું પેપર જે 24/10/2021 ના રોજ જે પેપર લેવાનું હતું, તો તેનું એ પેપરનું આપણે આજના વિડીયો અંદર સોલ્યુશન કરીશું, જે તમને આવનારી પરીક્ષા છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। તો તેની અંદર વાત કરીએ તો પહેલો પ્રશ્ન, તો કે નીચેનામાંથી કયો ગ્રંથ એ પાણીની રચ્યો છે? તો કે જે પહેલો પ્રશ્ન છે તેની અંદર ઓપ્શન સી જવાબ આવશે, એટલે કે અષ્ટાધ્યાયી રહ્યું તો તે ગ્રંથ એ પાણીની દ્વારા એ રચવામાં આવ્યો છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન, તો કે હડપ્પન સભ્યતાના કયા સ્થળને એ વરસાદી પાણી પ્રબંધનની પદ્ધતિ તરીકે એ મળી આવી હતી? એટલે કે હડપ્પાના જે જુદા જુદા સ્થળો મળ્યા તો તેની અંદરથી કયું સ્થળ એ વરસાદી પાણીનું જે એટલે કે પ્રબંધન એટલે કે જે સંગ્રહ કરવાનો હોય તો તેવી પદ્ધતિ મળી આવી હતી। તો કે જે બીજો પ્રશ્ન છે તો તેની અંદર ઓપ્શન એ તેનો જવાબ બને છે, એટલે કે ધોળાવાડા, જેને 2021 ની અંદર એ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ સમાવેશ કરવામાં આવ્યો છે। માટે જે બીજો પ્રશ્ન છે તો તે પરીક્ષાની દિવસે તમારે ખાસ યાદ રાખી લેવો। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન, તો કે જ્યોતિષશાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રંથ એ ભૃગુ સંહિતાના રચયિતા કોણ હતા? તો કે જે ત્રીજો પ્રશ્ન છે તો તે એ આરએમસી દ્વારા એ રદ કરવામાં આવ્યો હતો, કેમ કે તેની અંદર જે ઓપ્શન આપ્યા છે તો તે ખોટા હતા, માટે તે પ્રશ્ન એ રદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન, તો કે ચિત્તોડમાં આવેલ વિજયસ્તંભ એટલે કે જેને કીર્તિસ્તંભ છે તો તે એ કોણે બંધાયો હતો? તો કે ચિત્તોડની અંદર જે વિજયસ્તંભ છે તો તે એ રાણા કુંભાએ બંધાયો હતો, જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન, કે અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ રહ્યું તો તે કોણે બંધાવ્યું હતું? તો કે અમદાવાદની અંદર જે કાંકરિયા તળાવ આવ્યું છે તો તે કુતુબુદ્દીન અહમદ શાહે બંધાવ્યું હતું, જે ઓપ્શન ડી રહ્યું તો તેની અંદર એ તમને જોવા મળે છે। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન, તો કે જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી એ બ્રિટિશ સરકારે એ કઈ તપાસ સમિતિની નિમણૂક કરી હતી? એટલે કે 1919 ની અંદર જે પંજાબની અંદર જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો તો તે હત્યાકાંડ બાદ એ બ્રિટિશ સરકારે તેની તપાસ માટે એ કઈ સમિતિ બનાવી હતી? તો છઠ્ઠો પ્રશ્ન છે તો તેની ઓપ્શન એ જવાબ બને છે, એટલે કે જે જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ થયો તો તેની તપાસ માટે એ હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી, જે તમને ઓપ્શન એ ની તે જોવા મળે છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન, તો કે ભારતના બંધારણમાં રાજ્યોની યાદીમાં એ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હશે? તો કે જે સાતમો પ્રશ્ન છે તો તેની અંદર ઓપ્શન એ રહ્યો તો તેનો જવાબ બનશે, એટલે કે 66 વિષયો એ રાજ્ય યાદીની અંદર એ સમાવેશ કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન, કે કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયાલયોના માળખામાં એ સુધારો કરવો હોય તો ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા કેટલા રાજ્યોની એ સમિતિ હોવી જરૂરી છે? તો કે જે આઠમો પ્રશ્ન છે તો તેની ઓપ્શન એ તેનો જવાબ બને છે, એટલે કે 1/2 એટલે કે 1/3 જો રાજ્યો સંમત હોય તો તમે જે કેન્દ્ર અને રાજ્ય વિશે જે ઉચ્ચ ન્યાયાલયો પછી જે આંતર સંબંધ હોય તો તેની અંદર એ સંસદો એ સુધારો કરી શકે છે, માટે ઓપ્શન એ રહ્યો તો તેનો જવાબ બનશે। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન, તો કે રાજ્યસભામાં એ ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા માટે કુલ કેટલા સભ્યો એ ઓછામાં ઓછા હાજર રહેવા જરૂરી છે? એટલે કે તમને અહીં જે રાજ્યસભા હોય તો તેની અંદર એ તમને તેની કોરમ પૂછવામાં આવી છે, તો કે રાજ્યસભા રહે તો તેની અંદર એ કુલ સંખ્યા તો કે 250 છે, તો તેના 10%, એટલે કે તેની અંદર જો કામકાજ ચાલુ રાખવું હોય તો ઓછામાં ઓછા 25 સભ્ય રહ્યા તો તે હાજર હોવા જ જોઈએ, જે ઓપ્શન ડી રહ્યો તો તેની અંદર એ તમને જોવા મળે છે। ત્યારબાદ એ 10મો પ્રશ્ન, તો કે ગંગા નદીનો પ્રવાહ એ બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે મળે છે, તો આ બંનેનો જે સંયુક્ત પ્રવાહ છે તો તે કયા નામે ઓળખાય છે? તો કે જે ગંગા અને જે બ્રહ્મપુત્ર રહી તો તેનો એ સંયુક્ત પ્રવાહ રહ્યો બાંગ્લાદેશમાં તો તે એ મેઘના નામે ઓળખાય છે, જે તમને ઓપ્શન બી રહ્યો તો તેની અંદર એ તમને જોવા મળે છે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન, તો કે સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં એ પર્વતીય વિસ્તારમાં ભાગ્યે જ દેખાતું પક્ષી એ કયું છે? તો કે જે 11મો પ્રશ્ન છે તો તેની અંદર ઓપ્શન સી, એટલે કે જે સાબરકાંઠા રહ્યો તો તેની અંદર એ ચિલોતરો પક્ષી રહ્યું તો તે એ ભાગ્યે જ જોવા મળે છે, માટે ઓપ્શન સી રહ્યો તો તેનો જવાબ બનશે। અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન, તો કે સંદેશ એ કયા વિસ્તારના લોકોની પ્રિય મીઠાઈ છે? તો કે જે સંદેશ રહ્યું તો તે એ પશ્ચિમ બંગાળ રહ્યું તો તે વિસ્તારની એ પ્રિય મીઠાઈ છે, અને માટે તમને અહીં બંગાળ આપ્યું છે, માટે ઓપ્શન બી રહ્યો તો તેનો જવાબ બને છે, એટલે કે 12મા પ્રશ્નની અંદર ઓપ્શન બી। અને ત્યારબાદ 13મો પ્રશ્ન,
કે હેણોત્રા નામનું જે પ્રાણી રહ્યું તો કે તે કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કે જે હેણોત્રો એટલે કે જે બિલાડી જેવું દેખાય છે તો કે તે નામનું પ્રાણી છે તો કે તે એક કચ્છ વિસ્તારની અંદર જોવા મળે છે. જે ઓપ્શન સી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું નૃત્ય એ ડાંગી આદિવાસીઓનું એ પ્રમુખ નૃત્ય છે? તો કે તેની અંદર જે તમને 4 ઓપ્શન આપ્યા છે તો કે તેની અંદરથી જે ડાંગી આદિવાસીઓનું જે પ્રમુખ નૃત્ય હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે. તો કે જેની ઓપ્શન એ એટલે કે કહાડિયા રહ્યું તો કે તે ડાંગી આદિવાસીઓનું એ પ્રમુખ નૃત્ય છે. જે ઓપ્શન એની અંદર તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે ભારતે કયા દેશની પ્રથાને અનુસરીને એ જીએસટી લાગુ કર્યું છે? તો કે ભારતની અંદર જે 1 જુલાઈ 2017ના રોજ એ જીએસટી લાગુ કરવામાં આવ્યું તો કે જે આ જીએસટી લાગુ કરવામાં આવ્યું તો કે તે ભારતે કેનેડા દેશ રહ્યો તો કે તેના બંધારણમાંથી એ લેવામાં આવ્યું છે. માટે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ કૃતિ એ પન્નાલાલ પટેલની એ રચિત નથી? તો કે જે 4 કૃતિ છે તો કે તેનાથી જે પન્નાલાલ પટેલની ન હોય તો કે તે તમારે જણાવવાની છે. તો કે જે 16મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે માણસાઈના દિવાળિયા તો કે તે એ પન્નાલાલ પટેલની નથી પરંતુ જે માણસાઈના દિવાળિયા તો કે તે એ ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવ્યું. માટે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું જોડકું એ સાચું નથી? એટલે કે તમારે અહીં જે ખોટું જોડકું હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે. તો કે અહીં તમને જે ચિત્રો આપ્યા એટલે કે ચિત્રો હોય તો કે જે ચિત્રકાર આપ્યું છે અને તેનું જે પ્રખ્યાત ચિત્ર હોય તો કે તે નામ આપવામાં આવ્યું છે. તો કે જે 17મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યું તો કે રફાયેલ એને ક્રિએશન ઓફ આદમ તો કે તે જોડકું રહ્યું તો કે તે ખોટું છે. માટે ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન તો કે લોહીનું દબાણ માપવા માટેનું સાધન એ કયા નામે ઓળખાય છે? તો કે જે લોહીનું દબાણ માપવા માટેનું જે સાધન હોય તો કે તેને એ સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે. જે ઓપ્શન એની અંદર એ તમને જોવા મળે છે. જ્યારે બેરોમીટર રહ્યું તો કે તે એ હવાની દબાણ માપે. જ્યારે ઓડોમીટર રહ્યું તો કે તે કોઈ અંતર કાપ્યું હોય તો કે તે કેટલું અંતર કાપવામાં આવ્યું છે તો કે તે માપે. જે તમને જે બાઇક અથવા તો જે મોટર કાર હોય તો કે તેની અંદર જે કિલોમીટર દર્શાવે તો કે તે એ ઓડોમીટર દ્વારા એ દર્શાવવામાં આવશે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે 30 ફૂટની ઊંચાઈએથી એ નીચે પડતા એ કાકા કાકીનો ધોધ રહ્યો તો કે તે ક્યાં આવેલો છે? તો કે તમને અહીં જે કાકા કાકીનો ધોધ રહ્યો તો કે જે ખૂબ જ જાણીતો છે તો કે તે ધોધ એ તમને પૂછવામાં આવ્યો છે. તો કે જે 19મો પ્રશ્ન છે તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે કાકા કાકીનો ધોધ રહ્યો તો કે તે એ તાપી જિલ્લાની અંદર આવેલો છે. જે ઓપ્શન બી ની અંદર એ તમને જોવા મળે છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન તો કે ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સ જે ગેમ રહી તો કે તેની અંદર ગુજરાતની કુલ કેટલી મહિલા ખેલાડીઓએ એ ભાગ લીધો હતો? તો કે જે 20મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે તેની અંદર ગુજરાતની કુલ 6 મહિલા ખેલાડીઓએ એ ભાગ લીધો હતો. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જર લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાંથી એ ગુજરાતના કયા શહેરની એ પસંદગી કરવામાં આવી છે? તો કે જે 21મો પ્રશ્ન છે તો કે તેને ઓપ્શન ડી રહ્યો એટલે કે રાજકોટ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન તો કે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોપ્રોટિક સબસ્ટેન્સીસ નો એ શુભારંભ એ ગૃહમંત્રીએ એ ક્યાં કરાવ્યો હતો? તો કે જે 22મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે તેનો પ્રારંભ એ ગૃહમંત્રી દ્વારા એ ગાંધીનગરની કરવામાં આવ્યો હતો. જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે એ અટલ સેવા શટલ તો કે આરોગ્ય પથની એ શુભારંભ એ કયા શહેરથી કરવામાં આવ્યો હતો? તો કે જે 23મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન એ એટલે કે જે અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી અટલ સેવા શટલ રહ્યો તો કે તે આરોગ્ય રથનો પ્રારંભ એ ધરમપુર ખાતેથી કરવામાં આવ્યો હતો. જે ઓપ્શન એની અંદર તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન તો કે ભારતીય સેનામાં એ સામેલ K9 વજ્ર ટેન્ક રહે તો કે તેનું નિર્માણ એ ક્યાં કરવામાં આવ્યું છે? તો કે જે K9 વજ્ર ટેન્ક રહે તો કે તેનું નિર્માણ એ સુરત શહેરની અંદર કરવામાં આવ્યું છે. જે ઓપ્શન બી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે દેશી રજવાડાનું એ ગૌરવાન કરાતા મ્યુઝિયમનું નિર્માણ એ કયા શહેરમાં કરવામાં આવશે? તો કે જે દેશી રજવાડા એટલે કે ભારતના જે 365 જે રજવાડા હતા તો કે તેના ગૌરવ માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. તો કે જે આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું તો કે તેનું નિર્માણ એ ક્યાં કરવામાં આવ્યું છે? તો કે તે મ્યુઝિયમ રહ્યું તો કે તેનું નિર્માણ એ કેવડિયા કોલોની ખાતે કરવામાં આવ્યું છે. જે ઓપ્શન સી ની અંદર એ તમને જોવા મળે છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન તો કે અવર સર
ટીચીસ મેથેમેટિક અને ખાલી જગ્યા ઇંગ્લિશ, તો કે તેની અંદર તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો કે જે આ ખાલી જગ્યા રહે તો કે તે તમને ઇંગ્લિશની અંદર જે પ્રિપોઝિશન જે ચેપ્ટર આવે તો કે તે ચેપ્ટરની અંદરથી પૂછવામાં આવે છે. તો એની અંદર એ બિસાઇઝ આવે એટલે કે અમારા શિક્ષક રહ્યા તો કે તે મેથેમેટિક એટલે ગણિત સિવાય એ અંગ્રેજી પણ ભણાવતા હતા. જે ઓપ્શન બી ની અંદર એ તમને તેનો જવાબ મળે છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન તો કે પ્લીઝ કમ ખાલી જગ્યા ધ બાથરૂમ, તો કે તેની અંદર તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે એટલે કે આઉટ ઓફ, તો કે તે તેનો જવાબ છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન તો કે માઇટ ઇઝ ધ પાસ્ટ ફ્રોમ ધ ખાલી જગ્યા એટલે કે જે માઇટ રહ્યું તો કે તેનું તમારે એ પાસ્ટ ફ્રોમ નું નામ જણાવવાનું છે. તો કે જે માઇટ રહ્યું તો કે તેનું એ મે થાય એટલે કે 28મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન તો કે ખાલી જગ્યા આઈ વેર ધ રિચેસ્ટ પર્સન, અને તેની અંદર તમારે જે ખાલી જગ્યા છે તો કે તે પૂરી કરવાની છે. તો કે જે 29મો પ્રશ્ન છે તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે એટલે કે ઇફ રહ્યું તો કે તે એટલે કે જે ખાલી જગ્યા છે તો કે ત્યાં એ ઇફ જવાબ આવે. જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન તો કે પિક અપ ધ કરેક્ટ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ એટલે કે જે તમને અહીં શબ્દ આપે તો કે તેનો એ તમારે સાચો સમાનાર્થી શબ્દ તમારે પસંદ કરવાનો છે. તો કે તેની અંદર એ એફ્લુએન્ટ રહ્યું તો કે તેનો એ તમારે સમાનાર્થી શબ્દ જાણવાનો છે. તો કે જે 30મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યું તો કે પ્રોસ્પરસ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. જે ઓપ્શન એની અંદર તમને જોવા મળશે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન તો કે સિલેક્ટ ધ પ્રોપર એન્ટોનિમ્સ ઓફ ધ એટલે તમારે જે શબ્દ છે તો કે તેનો એ વિરુદ્ધાર્થી શબ્દ તમારે જણાવવાનો છે. તો કે જે વિરુદ્ધાર્થી શબ્દ છે એ બ્લેસિસ તો કે તેનો એ તમારે વિરુદ્ધાર્થી શબ્દ જણાવવાનો છે. જે 31મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન એ એટલે કે જે સોરો રહ્યો તો કે તે તેનો વિરુદ્ધાર્થી શબ્દ બને છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે અહીં તમને જે વાક્ય આપવામાં આવ્યું તો કે તેની અંદર એ કયું વાક્ય સાચું છે તો કે કયું ખોટું છે તો કે તે તમારે જણાવવાનું છે. તો કે ઇવોલ્યુટ ઓફ સેન્ટેન્સ એટલે કે જે પહેલું વાક્ય તો કે કેન નોસ આર યુઝ ઇન ધ વોર, અને બીજું તો કે ધ ગીતા ડીલ્સ વિથ હાઈ કેનોસ ઓફ ધ મોરેટરી એન્ડ રિલીજીસ. તો કે આ જે બે સેન્ટેન્સ આપ્યા છે તો કે તેની અંદર જે પેલું સેન્ટેન્સ રહ્યું તો કે તે એક સાચું છે એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે ગીવ ધ વન વર્ડ ઓફ ધ એટલે કે જે વાક્ય છે તો કે તેનો તમારા માટે તેનો એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જણાવવાનો છે. તો કે મેનિયા ફોર બ્લેકિંગ તો કે તેનો એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જણાવો. તો કે જે 33મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી જવાબ બને છે એટલે કે લોગો મેની રહ્યો તો કે તે તેનો જવાબ આવે છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન તો કે હી પ્રેફર્ડ ક્રિકેટ ખાલી જગ્યા એની અધર સ્પોર્ટ તો કે તેની અંદર જે ખાલી જગ્યા રહે તો કે ત્યાં એ તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો કે જે 34મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી જવાબ બને છે એટલે કે 2 રહ્યો તો કે તે તેનો જવાબ આવશે. અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન તો કે નીચેના પૈકી એ કયું વાક્ય એ યોગ્ય છે તો કે જે તમને અહીં 4 વાક્ય આપવામાં આવે તો કે તેની અંદરથી એ તમારે સાચું વાક્ય હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે. તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે એટલે કે સી ડીડ નથિંગ બટ સેંગ તો કે જે ઓપ્શન એની અંદર એ તમને જોવા મળે છે. બાદ એ 36મો પ્રશ્ન તો કે ગીવ ધ મિનિંગ ટુ પ્લે ફાસ્ટ એન્ડ લૂઝ તો કે જેની અંદર એટલે કે જે 36મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે એટલે કે ટુ બી અનડિફેન્ડેબલ તો કે તે તેનો જવાબ આવશે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન તો કે ગીવ ધ મિનિંગ તો કે જે એટલે કે જે વાક્ય છે તો કે તેને મિનિંગ વાળું જે શબ્દ હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે. તો કે ટુ સ્પ્લિટ ધ બેન્ડ્સ તો કે જે 37મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન બી એટલે કે ટુ રિવેલ સિક્રેટ ઇન્ફોર્મેશન તો કે જે ઓપ્શન બી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન તો કે ધ બોય ટર્ન અ ડેફ્ટ ઇયર ટુ ધ પ્લેન્ડિંગ ઓફ ધ ઓલ હિઝ વેલ વિશર તો કે તેને તમારે યોગ્ય વિકલ્પો એ પસંદ કરવાનો છે. તો કે જે 38મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન ડી એટલે કે ડીડ નોટ પે એની એટેન્શન જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન તો કે ઇફ યુ પાસ ધીસ એક્ઝામ ઇટ વિલ બી અ ફિયર ઇન ધ યોર કેબ તો કે જેની અંદર 39મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે એટલે કે યુ વિલ ફીલ પ્રાઉડ ઓફ ઇટ જે ઓપ્શન એની અંદર તમને જોવા મળે છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન
તો કે સિલેક્ટ ધ વર્ડ ઓફ ધ સેમ મિનિંગ અને સેમ મિનિંગ અથવા તો જે ઓપોઝિટ મિનિંગ હોય તો કે તે તમારે પસંદ કરવાનો છે. એટલે કે આ જે શબ્દ આપ્યો તો કે તેનો એક સમાનાર્થી શબ્દ છે અથવા તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ હોય તો કે તે તમારે પસંદ કરવાનો છે. તો કે તે શબ્દ છે એક્ઝોટ રહ્યું તો કે તેનો એ તમારે સમાનાર્થી કે વિરુદ્ધાર્થી જે પણ હોય તો કે તે તમારે નીચેનામાંથી એ પસંદ કરવાનું છે. તો કે જે 40મો ક્વેશ્ચન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે અર્ગ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન તો કે ગુજરાતી વ્યાકરણમાં એ કેટલી વિભક્તિઓ છે? તો કે ગુજરાતી વ્યાકરણની અંદર જે વિભક્તિ આવે જે કર્તા, કર્મ, સંબંધન, અપાદાન પછી અધિકરણ તો કે તે વિભક્તિના એ કુલ કેટલા પ્રકાર છે? તો કે તેની અંદર કુલ વિભક્તિ રહે તો કે તે 8 પ્રકારની છે, જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન તો કે નીચેના પૈકી એ કઈ સંધિ એ યોગ્ય નથી? તો કે તેની અંદર તમારે જે ખોટી સંધિ હોય તો કે તે તમારે ગોતવાની છે. તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે મહા પ્લસ ઐશ્વર્ય તો કે મહેશ્યારી રહ્યું તો કે તે જોડણ સંધિ રહી તો કે તે ખોટી છે, માટે ઓપ્શન સી એ તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન તો કે તેની અંદર તમારે જે શબ્દ રહ્યા તો કે તે શબ્દ રહ્યો તો કે તે કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો તો કે તે તમારે જણાવવાનું છે. તો કે જે 43મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે પહેલો રહ્યું તો કે ફારસી તો કે તે કારકુન રહ્યું તો કે તે ફારસી શબ્દ ઉપરથી ભાષા ઉપરથી ઉતરી આવ્યું છે. જ્યારે અરબી રહ્યું અરબી ભાષા ઉપરથી તો કે તેની ઉપરથી નુકસાન રહ્યું તો કે તે અરબી ભાષા ઉપરથી ઉતરી આવ્યું છે. જ્યારે નિમણૂક રહ્યું તો કે તે એ મરાઠી ભાષા ઉપરથી ઉતરી આવ્યું છે. જ્યારે એ જાજમ રહ્યું તો કે તે તુર્કી ભાષા ઉપરથી ઉતરી આવ્યું છે. એટલે કે ઓપ્શન બી રહ્યું તો કે તે મુજબ એ જોડકું સાચું બને છે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન તો કે નીચેના પૈકી એ કયા સમાનાર્થીની જોડ રહી તો કે તે યોગ્ય છે? તો કે તેની અંદર જે તમને એટલે કે જે અહીં જે નંબર આપવામાં આવે તો કે તેની અંદરથી જે નંબરવાળું જોડકું સાચું હોય તો કે તે વિકલ્પ એ તમારે પસંદ કરવાનો છે. તો કે જે 44મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે 1 નંબરનું પછી 2 નંબરનું અને 3 નંબરનું આ 3 જોડકે 3 નંબર રહ્યા તો કે તે સાચા છે, માટે ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે અખિલ તો કે તેનું એ પૂરું થાય. પછી અચલ તો કે અવિકારી પછી અમૃત તો કે પિયુષ તો કે આ જોડણું રહ્યું તો કે તે એ સાચા છે. જ્યારે અનુપમ ધિકાર તો કે તે જોડકું એ ખોટું છે, માટે ઓપ્શન સી એ તેનો જવાબ છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન તો કે નીચેના પૈકી એ કયા શબ્દના અન્ય અનેકાર્થી એ શબ્દો રહ્યા તો કે તે એ યોગ્ય નથી? તો કે જે 45મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન સી એટલે કે અનંત રહ્યું તો કે પાણી તો કે તે શબ્દ રહ્યો તો કે તે એ ખોટો છે, માટે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન તો કે નીચેના પૈકી એ વિરુદ્ધાર્થી શબ્દોનું એ જોડી એ ખોટી હોય તો કે તે તમારે પસંદ કરવાની છે. તો કે જે 46મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન સી એટલે કે અંત તો કે અનંત રહ્યું તો કે તે જોડણી એ ખોટી છે, એટલે કે તે જોડી રહી તો કે તે ખોટી છે. જ્યારે અમીલ તો મુફલિસ તો કે તે સાચી છે. જ્યારે અંશ તો કે છેદ તો કે તે પણ સાચી છે. જ્યારે પૂર્વક તો અનુક તો કે તે પણ સાચી છે, માટે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન તો કે ઉચ્ચારણ કે વર્ણનું એ સામાન્ય ધરાવતું પરંતુ ભિન્ન અર્થભેદવાળા શબ્દોની એ તમારે જોડણી પસંદ કરવાની છે. તો કે જેની અંદર એ અફળ તો કે નિશ્ચિત, અફળ તો કે નિષ્ફળ તો કે અનુસાર તો કે પ્રમાણે અને અનુસ્વાર તો કે લિપિ ચિહ્ન તો કે તેની અંદરથી તમારે જે સાચી જોડણી હોય તો કે તે પસંદ કરવાની છે. તો કે જે 47મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર બંને જોડણી રહી તો કે તે સાચી છે, માટે 1 અને 2 બંને યોગ્ય છે. જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળશે, માટે ઓપ્શન ડી એ તેનો સાચો જવાબ છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન તો કે નીચેના શબ્દ સમૂહ માટેના એક શબ્દની જોડી પૈકી એ કઈ જોડી યોગ્ય નથી? એટલે કે તમારે જે ખોટી જોડ હોય તો કે તે તમારે પસંદ કરવાની છે. તો કે જેની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. એટલે ટચલી આંગળી પાસેની આંગળી તો કે તે કરપલ્લવ રહ્યું તો કે તે ન કહેવાય, માટે ઓપ્શન ડી એ તેનો જવાબ છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન તો કે તેની અંદર તમને અહીં જે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ અને રૂઢિપ્રયોગ તો કે તેનો અર્થ આપવામાં આવ્યો છે. તો કે તેની અંદર તમારે જે યોગ્ય જોડી ન હોય તો કે તે પસંદ કરવાની છે. એટલે કે તમારે જે ખોટી જોડી હોય તો કે તે તમારે અહીં ગોતવાની છે. તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે બીજા નંબરની જોડી રહી તો કે તે ખોટી છે. એટલે કે ઊંધા પાટા બાંધવા તો કે અયોગ્ય સારવાર કરવી તો કે તે જોડ રહી તો કે તે ખોટી છે. જ્યારે બીજી તેની જોડ રહી તો કે તે સાચી છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન તો કે નીચેની કહેવતો અને તેના અર્થની જોડી પૈકી એ કઈ જોડી રહી તો કે તે યોગ્ય નથી? તો કે તે તમને જણાવવાની છે. તો કે જે 50મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન બી રહ્યો તો કે 12મા ચંદ્રમાં તો કે પૂનમ પહેલાનો દિવસ તો કે તે જોડ રહી તો કે તે ખોટી છે, માટે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 51મો પ્રશ્ન તો કે નીચેના પૈકી એ કઈ જોડણી એ યોગ્ય નથી?
તો કે તેની અંદર તમારે જે ખોટી જોડણી હોય તો કે તે તમારે પસંદ કરવાની છે. તો કે જે 51મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન એ એટલે કે જે અતિવૃષ્ટિ રહ્યું તો કે તેની જોડણી એ ખોટી છે, માટે ઓપ્શન એ તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન તો કે અહીં તમને એક પંક્તિ આપવામાં આવી છે એટલે કે મીઠા મધુને મીઠી મેહુલા રે લો ઈથી મીઠી રે તે મોરી માતરે જનનીની જોડ શીખી નહીં જડે લો. તો કે તે પંક્તિ રહી તો કે તે કયા લેખક દ્વારા ગાવામાં આવી છે, એટલે કે જે અહીં પંક્તિ આપવામાં આવી તો કે તે પંક્તિ રહી તો કે તે કયા લેખક દ્વારા લખવામાં આવી છે. તો કે જે 52મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન સી એટલે કે તે પંક્તિ રહી તો કે તે કવિ બોટાદકર દ્વારા એ લખવામાં આવી છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે રસહીન ધરા થે છે દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું બોલી માતા રડી ફરી. તો કે આ વાક્ય રહ્યું તો કે તેનો એ તમારે છંદ ઓળખાવાનો છે. તો કે જે 53મો પ્રશ્ન રહ્યો તો કે તેને એ ઓપ્શન સી રહ્યો એટલે કે તે અનુષ્ટુપ છંદનું એ ઉદાહરણ છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન તો કે લેખક અને તેઓના ઉપનામ અંગેની એ કઈ જોડ યોગ્ય નથી, એટલે કે તમારે જે ખોટી જોડ હોય તો કે તે તમારે પસંદ કરવાની છે. એટલે કે અહીં ઓપ્શન ડી રહ્યું તો કે ચીનુ ચંદુલાલ મોદી તો કે જેનું એ સ્વેર વિવાહ રહ્યું તો કે તે નામ ખોટું છે, માટે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. જ્યારે બીજા ઓપ્શનની વાત કરીએ તો કે મણિશંકર રતનજી ભટ્ટ તો કે તે કાંતકેય, જ્યારે ઉમાશંકર જોશી તો કે તેમનું ઉપનામ એ વાસુકી છે, જ્યારે બળવંતરાય ઠાકોર રહ્યું એટલે કે બળવંતરાય કલ્યાણ ઠાકોર તો કે તેમનું ઉપનામ એક સહેની છે, એટલે કે 3 વિકલ્પો એ સાચા છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન તો કે લેખક અને તેની કૃતિઓ અંગેની એ કઈ જોડ એ યોગ્ય નથી, તો કે તે તમારે જણાવવાની છે. તો કે જે 55મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બનશે, એટલે કે પુરુષરાજ જોશી તો કે તેમની કૃતિ એ જીવનનો આનંદ રહ્યું તો કે તે તેમની કૃતિ નથી, માટે ઓપ્શન ડી એ તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન તો કે સીડી અને ડીવીડી ઉપર એ પ્રોગ્રામ રાઇટ કરવા માટેનો કયો સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે. તો કે તમે જે કોઈ સીડી અથવા તો ડીવીડી હોય તો કે તેની અંદર જો તમારે કોઈ પ્રોગ્રામ રાઇટ કરવો હોય તો કે તેના માટેનો સોફ્ટવેર તો કે તે નેરો સોફ્ટવેર છે, જે તમને ઓપ્શન સી ની અંદર એ તમને વિકલ્પ જોવા મળે છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન તો કે હાર્ડ ડિસ્કમાં રહેલ એ અવ્યવસ્થિત જે ડેટા હોય તો કે તે ડેટાને એ યોગ્ય રીતે એ ગોઠવવા માટે એ નીચેના પૈકી કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવશે. તો કે જે 57મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે ડિફ્રેગમેશન રહ્યું તો કે તેનો એ ઉપયોગ કરવામાં આવશે, જે તમને વિકલ્પ એ ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન તો કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ એ બીજી વ્યક્તિ સાથે એ નિર્ધારિત સમયમાં એ ઇન્ટરનેટના માધ્યમથી એ વાત કરી શકે છે, તો કે તે પ્રક્રિયાને એ શું કહેવામાં આવશે. તો કે જે 28મો પ્રશ્ન રહ્યો 58મો તો કે તેને કોન્ફરન્સિંગ કહેવામાં આવશે, જે ઓપ્શન બી ની અંદર એ તેનો વિકલ્પ જોવા મળે છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન તો કે ઈમેલ એક કરતાં વધારે વ્યક્તિઓને એ એકી સાથે મોકલવા માટે એ કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે જો તમારે એકનો એક ઈમેલ હોય તો કે તે એકથી વધુ વ્યક્તિને મોકલવા માટે એ કયા ટૂલનો ઉપયોગ થાય છે. તો કે જે 59મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી તો કે તેનો ઉપયોગ થાય છે, જે ઓપ્શન સી ની એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન તો કે ઈમેલ આઈડી રહ્યું તો કે તેને 2 ભાગમાં વહેંચેલા હોય છે, તો કે તે 2 ભાગોને જુદા પાડવા માટે એ કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવશે. તો કે જે ઈમેલ આઈડી હોય તો કે તે તમે ઈમેલ આઈડી 2 ભાગની અંદર વહેંચેલું હોય તો કે તેની અંદર 2 ભાગ હોય તો કે તેને એ જુદો પાડવા માટે એ જે @ હોય તો કે તેનો ઉપયોગ કરવામાં આવશે, જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન તો કે કમ્પ્યુટરની પરિભાષામાં એ નિયમોનો સમૂહ હોય તો કે તેને એ કયા નામથી ઓળખવામાં આવશે. તો કે કમ્પ્યુટરની પરિભાષા હોય તો કે તેની અંદર જે નિયમોનો સમૂહ હોય તો કે તેને એ પ્રોટોકોલ કહેવામાં આવશે, જે ઓપ્શન બી ની અંદર એ તમને જોવા મળશે. અને આ જે પ્રશ્ન રહ્યો તો કે તે આરએમસી દ્વારા જે જુનિયર ક્લાર્કની જે 2018ની જે પરીક્ષા લેવાય તો કે તેની અંદર પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, માટે તમે જો તમે ભૂતકાળના પેપર જોયા હોય તો કે તેના ભૂતકાળના પ્રશ્નો બેઠા એ આવનારી પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે, માટે આ પેપર રહ્યું અને આવા આરએમસીના જે જૂના પેપર છે તો કે તે ખાસ જોઈ લેવા, કેમ કે તેની અંદર જે પ્રશ્ન રહ્યા તો કે તે આવનારી પરીક્ષા માટે પણ પૂછાઈ શકે છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન તો કે રાજ્ય સરકાર દ્વારા એ વર્ગ 3ના કર્મચારીઓ માટે એ કમ્પ્યુટર સંબંધી એ કઈ પરીક્ષા રહે તો કે તે ફરજિયાત કરેલ છે. તો કે જે 62મો પ્રશ્ન રહે તો કે તેને ઓપ્શન સી એટલે કે CCCની પરીક્ષા રહે તો કે તે એ રાજ્ય સરકારના જે વર્ગ 3ના જે કમ્પ્યુટર સંબંધિત જે કર્મચારી છે તો કે તેમની માટે એ ફરજિયાત કરેલ છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન તો કે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તો કે તે પેજ રહ્યું તો કે તે કયા નામથી ઓળખાય છે. તો કે પાવર પોઈન્ટની અંદર જે તમને જે પેજ દેખાય તો કે તેને એ સ્લાઇડ તરીકે ઓળખવામાં આવશે, જે ઓપ્શન એ ની અંદર તમને જોવા મળે છે.
અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન તો કે નીચેના પૈકી કઈ સિસ્ટમ એ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો કે તેની અંદર જે તમને ઓપ્શન આપવામાં આવે તો કે તેની અંદરથી તમારે જે ઓપરેટિંગ સિસ્ટમ હોય તો કે તે તમારે જણાવવાનું છે. તો કે જે 64મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે ઉપરોક્ત પૈકી તમામ રહ્યા તો કે તે ઓપરેટિંગ સિસ્ટમના એ ઉદાહરણ છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે ડેસ્કટોપ ઉપર આવેલ એ માય કમ્પ્યુટરને શરૂ કરવા અને ઓપન કરવા માટે એક માય કમ્પ્યુટર આઇકોન પર એ કેટલી વાર ક્લિક કરવું પડે? એટલે કે તમને જો કમ્પ્યુટર હોય તો કે તેની અંદર જે માય કમ્પ્યુટર નામનું જે આઇકોન હોય તો કે તેને જો તમારે માઉસથી ઓપન કરવું હોય તો કે ત્યાં તમારે એ કેટલી વખત ક્લિક કરવું પડે તો કે તે તમારે અહીં જણાવવાનું છે. તો કે જે 65મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બને એટલે કે તેની અંદર તમે જો 2 વખત એ ક્લિક કરશો તો કે તે એ ઓપન થઈ જશે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન તો કે તેની અંદર તમને 2 વિધાન આપવામાં આવે છે. તો કે તેની અંદરથી તમારે જે સાચું વિધાન હોય તો કે તે તમારે જણાવવાનું છે. તો કે પહેલું વિધાન તો કે મેગ્નેટિક ટેપ એ સામાન્ય કેસેટ જેવી દેખાય છે પરંતુ તેની એ સ્ટોરેજ કેપેસિટી રહે તો કે તે ઘણી વધારે હોય છે. ત્યારબાદ બીજું વિધાન તો કે સીડી રહે તો કે તેનું ફૂલ ફોર્મ એ કોમ્પેક્ટ ડિસ્ક છે અને સીડીમાં એ અલગ અલગ ફોલ્ડરમાંથી એ માહિતી એકત્રિત કરી શકાય છે. તો કે જે 66મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે જે વિધાન 1 અને વિધાન 2 રહ્યા તો કે તે બંને વાક્યો રહ્યા તો કે તે યોગ્ય છે. જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન તો કે અહીં તમને 3 વાક્યો આપવામાં આવે છે. તો કે તેની અંદરથી એ તમારે જે સાચું વાક્ય હોય તો કે તે પસંદ કરવાનું છે. તો કે તેની અંદર પહેલું વાક્ય તો કે રિસાયકલ બિનમાં એ ડિલીટ કરેલ ફાઇલ અને ફોલ્ડર એ રહે છે. પછી બીજું વાક્ય તો કે આ ફાઇલો એ રિસાયકલ બિન એ ખાલી કરવામાં ન આવે અને ત્યાં સુધી એ રહે છે. અને ત્યારબાદ ત્રીજું વાક્ય તો કે રિસાયકલ બિનમાં પડેલ ફાઇલો એ પરત મેળવી શકાય છે. તો કે અહીં જે 3 વાક્ય આપવામાં આવ્યા તો કે તે 3 વાક્ય એ યોગ્ય છે માટે ઓપ્શન સી રહ્યું તો કે 1, 2, 3 વાક્ય યોગ્ય છે. જે ઓપ્શન સી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે અહીં પણ તમને 2 વિધાન છે તો કે તેની અંદર તમારે જે સાચું વિધાન હોય તો કે તે પસંદ કરવાનું છે. તો કે પેઇન્ટમાં એ બનાવેલ ફાઇલને સેવ કરવા માટે એ કંટ્રોલ એસનો ઉપયોગ થાય જે સાચું છે. પછી બીજું વિધાન તો કે પેઇન્ટની દરેક ફાઇલનું એક્સટેન્શન રહ્યું તો કે તે .bmp હોય છે તો કે તે વિધાન રહ્યું તો કે તે પણ સાચું છે. એટલે કે અહીં વાક્ય 1 અને વાક્ય 2 રહ્યું તો કે તે બંને યોગ્ય છે. જે ઓપ્શન એ ની અંદર તમને જોવા મળશે. અને આ પ્રશ્ન રહ્યો તો કે તે પણ એ જે 2018ની પેપર હતું તો કે તેની અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. બાદ એ 69મો પ્રશ્ન તો કે માઇક્રોસોફ્ટ એક્સેલ એ ખાલી જગ્યા છે તો કે જે માઇક્રોસોફ્ટ એક્સેલ રહ્યું તો કે તે ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટનો એ પ્રોગ્રામ છે. જે ઓપ્શન બી રહ્યું તો કે તે વિકલ્પ એ સાચો બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન તો કે એપ્લેટ જેવા એ ખાસ પ્રોગ્રામ બનાવવા માટે એ કઈ પ્રોગ્રામ ભાષાનો ઉપયોગ થાય છે? તો કે જો તમારે એપ્લેટ બનાવવું હોય તો કે તેની માટે એ જાવા પ્રોગ્રામની જે ભાષા રહે તો કે તે આવડવી ખૂબ જ જરૂરી છે. જે ઓપ્શન એ ની અંદર એ તમને જોવા મળશે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન તો કે કોઈ પણ પ્રોગ્રામમાં એ ભૂલ શોધવા સુધારવા માટે એ કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવશે? તો કે જે કોઈ પણ પ્રોગ્રામ હોય તો કે તેની અંદર જો કોઈ ભૂલ હોય અથવા તો તે પ્રોગ્રામને એ સુધારવો હોય તો કે તેની માટે એ ડીબગરનો ઉપયોગ કરવામાં આવશે. જે ઓપ્શન સી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન તો કે એડિટિવ મેન્યુફેક્ચરિંગને એ બીજા કયા નામથી ઓળખવામાં આવશે? એટલે કે જે એડિટિવ મેન્યુફેક્ચરિંગ હોય તો કે તેને એ તમારે તેનું બીજું નામ હોય તો કે તે તમારે જણાવવાનું છે. તો કે જે 72મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન બી એટલે કે તેને એ 3D પ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવશે. જે ઓપ્શન બી ની અંદર એ તમને જોવા મળે છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે MS વિન્ડોઝમાં એ નીચેના પૈકી કયું સોફ્ટવેર ઇનબિલ્ડ એ આવતું નથી? એટલે કે જે તમે MS વિન્ડો ઇન્સ્ટોલ કરો તો કે તેની અંદરથી તમને જે 4 ઓપ્શન છે તો કે તેની અંદરથી એ કયું સોફ્ટવેર રહ્યું તો કે તેની સાથે એ આવતું નથી. તો કે જે 73મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે CD પ્લેયર રહ્યું તો કે તેની સાથે આવતું નથી માટે ઓપ્શન ડી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે જાવાનો એ પરિચય એ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો? એટલે કે જે જાવા રહી તો કે તે એ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે? તો કે જે 74મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે જાવા ભાષા રહે તો કે તે સન માઇક્રો સિસ્ટમ દ્વારા એ બનાવવામાં આવે છે. જે ઓપ્શન ડી ને એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ અને જો તમને પૂછે કે IBM દ્વારા એ કઈ ભાષા બનાવવામાં આવી છે તો કે જે IBM રહ્યું તો કે તેના દ્વારા એ જે ફોર્ટન એટલે કે જે સૌપ્રથમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી તો કે તે એ IBM દ્વારા બનાવવામાં આવી હતી. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે ડેટા ટ્રાન્સફર માટે એ સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર એ કોના દ્વારા ઉપયોગ કરવામાં આવશે? એટલે કે જો તમારે ડેટા એ એક જગ્યાએથી બીજા જગ્યાએ ટ્રાન્સફર કરવો હોય તો કે તેની માટે એનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? તો કે જે 75મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે જે ફાઇબર કેબલ રહ્યું તો કે તેના દ્વારા એ ડેટા સૌથી ઝડપથી એ ટ્રાન્સફર કરી શકાય છે.
ત્યારબાદ એ 76મો પ્રશ્ન તો કે કમ્પ્યુટરમાં અસ્થિર સંગ્રહ એટલે કે જે વોલેન્ટિક સ્ટોરેજ હોય તો કે તે તરીકે એ કોણ કાર્ય કરે છે? તો કે તેનો જવાબ છે રેમ એટલે કે જે રેન્ડમ એક્સેસ મેમરી. તો કે તે એ અસ્થિર માહિતીનો સંગ્રહ કરતું એ સાધન છે. તો કે જે ઓપ્શન એની અંદર એ તમને જોવા મળે છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન તો કે 1 નિબલ બરાબર એ કેટલું થાય? તો કે 1 નિબલ બરાબર એ 4 બિટ્સ થાય છે. જે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ વિકલ્પ સાચો બને છે. અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન તો કે નીચેના પૈકી એ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એ એસેમ્બલી લેંગ્વેજ એ કઈ છે? તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે એટલે કે ARM રહ્યું તો કે તે એ સામાન્ય ઉપયોગમાં લેવાતી એ એસેમ્બલી લેંગ્વેજ છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન તો કે કોમ્પેક્ટ ડિસ્કની અંદર મહત્તમ સંગ્રહ શક્તિ એ અંદાજે કેટલી હોય છે? એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે જે CD હોય તો કે તેની અંદર એ મહત્તમ સંગ્રહ ક્ષમતા એ તમારે અહીં જણાવવાની છે. તો કે તેની ઓપ્શન બી એટલે કે તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા એ 750 MB ની હોય છે. જે ઓપ્શન બી ની અંદર એ તમને જોવા મળશે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન તો કે લોજિક ચિપ એટલે કે જેને લોજિક ચિપ ને અન્ય કયા નામથી ઓળખવામાં આવશે? તો કે જે 80મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન સી એટલે કે માઇક્રો પ્રોસેસર તરીકે ઓળખવામાં આવશે. એટલે કે જેને એ લોજિક એટલે કે જે કમ્પ્યુટરની જે લોજિક ચિપ ઉપયોગ થાય તો કે તેનું બીજું નામ એ માઇક્રો પ્રોસેસર પણ તેને કહેવામાં આવશે. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન તો કે હવેથી એ ગણિતના પ્રશ્નો શરૂ થાય છે. તો કે એક સોસાયટીમાં એ 8 બંગલાને 1 થી 8 ક્રમમાં એ આપવામાં આવે છે. અને આ બંગલાઓ પૈકી એ કયા બંગલાના ક્રમના આગળના બંગલાઓના બધા જ ક્રમોનો સરવાળો એ તે જ બંગલાની પછીના બધા જ ક્રમોના સરવાળો જેટલો થાય? તો કે જે 81મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન તો કે સમાંતર શ્રેણી એ 100, 97, 94, 91 ખાલી જગ્યાનું એ કયું પદ એ તેનું પહેલું ઋણ પદ હોય છે? તો કે જે 82મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન બી રહ્યું એટલે કે જે 35મું પદ રહ્યું તો કે તે 35મું પદ એ તેનું પહેલાનું એ ઋણ પદ છે એટલે કે ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બને છે. 83મો પ્રશ્ન તો કે મહેશે એ LCD ટીવી એ 32,500માં ખરીદ્યું છે અને ખરીદતી વખતે એ પ્રારંભિક ચૂકવણી પેટે એ તેને 200 રૂપિયા રહ્યા તો કે તે એ રોકડા વેપારીને ચૂકવ્યા છે. અને ત્યારબાદ એ દર મહિને એ આગળની જે રકમ હોય તો કે તેની કરતાં એ 150 રૂપિયા એ વધુ ચૂકવવાના થશે. તો મહેશે એ કેટલા માસ સુધી એ હપ્તા ચૂકવ્યા છે? તો કે તેને એટલે કે જે આ પ્રશ્ન રહ્યો તો કે તે એ સમાંતર શ્રેણીનું જે ચેપ્ટર રહ્યું તો કે તેની અંદરથી એ તમને પૂછવામાં આવ્યો છે. અને આનો જવાબ એ 19 માસ છે એટલે કે જે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન તો કે કોઈ પણ ત્રિકોણના એ અંદરના ત્રણેય ખૂણાઓનો સરવાળો એ કેટલા અંશ થાય? તો કે તેનો જવાબ એ 180 અંશ છે. જે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ તમને જોવા મળશે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન તો કે 1 હેક્ટર બરાબર એ કેટલા ચોરસ મીટર થાય છે? તો કે જે 1 હેક્ટર બરાબર એ 10,000 ચોરસ મીટર થાય છે. જે ઓપ્શન સી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે જમીન પર એટલે કે જમીન પર એક ટાવર એ શિરોલંબ સ્થિતિમાં છે અને તેના પાયાથી એ 100 મીટર દૂર એ 100 મીટર દૂર દોરેલા એ એક બિંદુથી એ ટાવરની ટોચ ઉપર એ ઉત્સેચ કોણ રહ્યો તો કે તેનું માપ એ 60 ડિગ્રી છે. તો તમારે ટાવરની ઊંચાઈ રહે તો કે તે તમારે ગોતવાની છે. એટલે કે જે આ પ્રશ્ન રહ્યો તો કે આ પ્રશ્ન એ જે ધોરણ 10 ની અંદર જે ત્રિકોણમિતિ ચેપ્ટર આવે તો કે તેના ચેપ્ટરમાંથી એ તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કે જે 86મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે જે ટાવર રહ્યો તો કે તેની ઊંચાઈ એ 173 મીટર છે. જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન તો કે એક વર્ગના એ 30 વિદ્યાર્થીઓની સરેરાશ વય એ 16 વર્ષ છે. અને જો તેમાં એ એક શિક્ષકની વય એ ઉમેરવામાં આવે તો સરેરાશ વયમાં એ 1 વર્ષનો એ વધારો થાય છે. તો તમારે એ શિક્ષકની વય કેટલી છે? તો કે તે તમારે જણાવવાનું છે. તો કે જે એટલે કે આ રીતે તમારે એટલે કે તેની અંદર 30 તો 16 તો એક વિદ્યાર્થી વધ્યો તો કે 31 તો 17 તો કે તેની અંદર તમારે બંનેનો તફાવત લઈ અને એકબીજા સાથે ગુણાકાર કરતા જે સરવાળો આવે તો કે તેનો જવાબ બને છે. તો કે જે 87મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે 47 વર્ષ રહ્યું તો કે તે એ શિક્ષકની વય છે. જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે પુરુષના ફોટાની સામે જ જોઈને એ રમેશ બોલ્યો આની માં એ મારા પિતાના દીકરાની પત્ની છે. તો મારે તો નહીં કોઈ ભાઈ કે નથી બહેન. તો રમેશ એ કોના ફોટાને જોઈને એ કહી રહ્યો છે? તો કે જે 88મો પ્રશ્ન રહ્યો તો કે તે એ લોહીના સંબંધમાંથી તમને પૂછવામાં આવ્યો છે. તો કે આની અંદર ઓપ્શન બી એટલે કે તે તેના પુત્ર હોય છે. તો કે જે ઓપ્શન બી ની અંદર એ તમને તેનો જવાબ મળશે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન તો કે 4 મિત્રો A B C D એ કેરમની રમત રમે છે. એ અને બી રહ્યા તો કે તે એકબીજાની સામે મોં રાખીને બેઠેલા
ભેરવો છે, અને ડી રહ્યો તો કે તે એ ઉત્તર દિશા તરફ મોં રાખીને બેઠો છે, અને એ રહ્યો તો કે તે પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેઠો છે. તો દક્ષિણ તરફ એ મોં રાખીને એ કોણ બેઠો છે? તો કે જે 89મો પ્રશ્ન રહ્યો તો કે તે ઓપ્શન બી ની અંદર જવાબ બને છે, એટલે કે સી રહ્યો તો કે તે એ દક્ષિણ દિશા તરફ મોં રાખીને બેઠો છે. બાદ એ 90મો પ્રશ્ન તો કે એક વેપારી એ 15% નફો લઈને એ એક વસ્તુ 100 રૂપિયામાં વેચાણ કરે છે, તો તેની પડતર કિંમત એટલે કે કોસ્ટ કિંમત રહે તો કે તે કેટલી છે? તો કે જે 90મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે તે જે વસ્તુ રહે તો કે તેની પડતર કિંમત એ 86.96 રૂપિયા છે, જે ઓપ્શન સી ની અંદર એ તમને જોવા મળશે. અને ત્યારબાદ એ 91મો પ્રશ્ન તો કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું એ સૂત્ર તમારે અહીં જણાવવાનું છે. તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે જે વર્તુળનું ક્ષેત્રફળ રહ્યો તો કે તેનું શોધવા માટેનું સૂત્ર એ પાઈ આર નો સ્ક્વેર, જ્યાં આર એ વર્તુળની ત્રિજ્યા છે, જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન તો કે 8.4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો એ તમારા પરિઘ કેટલો થાય? તો કે તે તમારે જણાવવાનું છે. તો કે જે 92મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે, એટલે કે જે 8.4 સેમી વાળું જે ત્રિજ્યા છે તો કે તેનો પરિઘ એ 52.8 સેમી થાય છે. અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે એક લંબચોરસ તો કે તેની લંબાઈ એ 2 મીટર છે, જ્યારે પહોળાઈ રહે તો કે તે 25 સેમી છે. તો આ લંબચોરસ તો કે તેનું એ તમારે ક્ષેત્રફળ તો કે તે કેટલા ચોરસ સેન્ટીમીટર હશે? તો કે તે તમારે અહીં જણાવવાનું છે. તો કે જે 93મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન સી એટલે કે જે ચોરસ રહ્યું તો કે તેનું ક્ષેત્રફળ રહ્યું તો કે તે 5000 ચોરસ સેમી છે, જે ઓપ્શન સી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન તો કે એક વેપારી રૂપિયા 10,000 એ દર વર્ષે એ 10% ચક્રવૃદ્ધિ વ્યાજે એ 4 વર્ષ માટે એ પેઢીમાંથી એ લોન લેશે, તો 4 વર્ષના અંતે એ વ્યાજની રકમ એ કેટલી થશે? તો કે તમારે અહીં જે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો કે તે ચેપ્ટરમાંથી આ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કે જે 94મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન બી એટલે કે 4 વર્ષના અંતે એ વેપારી વ્યક્તિ રહ્યો તો કે તેને એ લોન પેટે એ જે વ્યાજ રહ્યું તો કે તે 4,641 રૂપિયા રહ્યું તો કે તે ચૂકવવું પડશે, જે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ તમને જોવા મળે છે. બાદ એ 95મો પ્રશ્ન તો કે કુરિયર સર્વિસ આપનાર વેપારી પાસે એ એક પેકેટ રહ્યું તો કે તે 2 kgનું, પછી 2 પેકેટ એ 500 ગ્રામના, પછી 5 પેકેટ રહ્યા તો કે તે એ 100 ગ્રામના છે દરેક, એટલે કે જે 5 પેકેટ રહ્યા તો કે તે દરેક એ 100 ગ્રામના છે, પછી જે 3 પેકેટ રહ્યા તો કે તે એ 200 ગ્રામના વજનના છે, તો કે કુલ 11 પેકેટ રહ્યું તો કે તેનું એ તમારે વજન કેટલું છે? તો કે તે તમારે અહીં જણાવવાનું છે. તો કે જે 95મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે 11 પેકેટ રહ્યા તો કે તેનું કુલ વજન એ 4 કિલો અને 100 ગ્રામ હશે, જે ઓપ્શન ડી રહ્યો તો કે તેની અંદર એ તમને જોવા મળશે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન તો કે 10%ના દરે એ 3 વર્ષ માટે એ સાદા વ્યાજે નાણાં રોકવાથી એ રોકાણના ખાલી જગ્યા ભાગનું એ વ્યાજ મળે, એટલે કે જે 96મો પ્રશ્ન રહ્યો તો કે તે પણ એ એમસી દ્વારા જે ફાઇનલ આન્સર કે જાહેર કરવામાં આવી તો કે તેની અંદર એ તે રદ કરવામાં આવ્યો, એટલે કે 96મો પ્રશ્ન રહ્યો તો કે તે એ કેન્સલ છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે ધોરણ 10ના એ 50 વિદ્યાર્થીઓએ એ ગણિતમાં મેળવેલ ગુણની સરેરાશ સરાસરી રહે તો કે તે 45 છે, અને જો દરેક વિદ્યાર્થીના ગણિતની પરીક્ષામાં એ 2 ગુણનો ઉમેરો કરવામાં આવે તો નવી સરાસરી રહે તો કે તે કેટલી છે? એટલે કે તમારે અહીં જે સરાસરી રહે તો કે તેની અંદર એ બે જો દરેક વિદ્યાર્થી રહ્યા તો કે તેની અંદર 2 ગુણનો વધારો કરવામાં આવે તો સરાસરી એ તમારે નવી શોધવાની છે. તો કે તેની અંદર તમને જે જૂની સરાસરી રહે તો કે તેની અંદર જેટલો પણ વધારો થાય તો કે તે પ્લસ કરી દો તો કે તેટલી એ નવી સરાસરી, એટલે કે જે 45 જૂની છે તો કે તેની અંદર 2 વધારોનો એટલે કે 45, 46 ને 47, જે ઓપ્શન ડી ની અંદર એ તમને જોવા મળે છે. ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે 4 અને 10 રહ્યો તો કે તે વડે એ નિશેષ ભાગી શકાય તેવી આપેલ વિકલ્પો પૈકી એ નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે જે 98મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે 20 રહી તો કે તે 4 અને 10 વડે નિશેષ ભાગી શકાય તો તેવી નાનામાં નાની એ તમને જે ઓપ્શન આપવામાં આવ્યા તો કે તેની અંદરથી તે સંખ્યા એ 20 છે, જે ઓપ્શન બી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે 2000નું એ 15% લેખે એ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એ કેટલું થાય? તો કે જે 99મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન સી એટલે કે 2000નું 15% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એ 645 રૂપિયા થાય, જે ઓપ્શન સી ની અંદર એ તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન તો કે માયાબેન એ રૂપિયા 200ના ભાવથી એ 20 નંગ એ સાડી ખરીદે છે, તો તેમણે આ બધી સાડી રહી એટલે કે જે 20 સાડી ખરીદી તો કે આ બધી સાડી રહી તો કે તે એ 5000 રૂપિયાની અંદર એ વેચી દીધી તો તેમણે એ કેટલા ટકા એ નફો થયો હશે? તો કે જે 100મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન બી એટલે કે તેમણે જે આ સાડી વેચી તો કે તેનાથી એ 25% રહ્યો તો કે તે નફો થયો હશે, જે ઓપ્શન બી ની અંદર એ તમને જોવા મળશે. આજના વિડીયોની અંદર આપણે જે આરએમસી દ્વારા જે
24/10/2021 ની અંદર જે પેપર લેવાનું તો કે તેની એ 100% સોલ્યુશન જે તમને આવવાની પરીક્ષા છે તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને આ જે જૂનું પેપર સોલ્યુશન કર્યું તો કે તે પેપર જોઈને તમને એમ તો ખબર પડે કે જે હવે પછીની જે પરીક્ષા આરએમસી દ્વારા લેવામાં આવશે તો કે તેની અંદર જે પ્રશ્નો રહ્યા તો કે તે એ વિધાનવાળા પ્રશ્ન ખૂબ જ રહેશે. માત્ર તમારે જે પ્રશ્નની તૈયારી કરો એટલે કે જે ભરતીની તો કે તેની અંદર તમારે જે વિધાનવાળા પ્રશ્ન હોય તો કે તે એટલે કે તમારે જે વાક્ય હોય તો કે તે યોગ્ય રીતે સમજવા અને તેની અંદર તમને વિધાનવાળા પ્રશ્નો એ ખૂબ જ પૂછાય છે. માટે તમારે જે વિધાનવાળા પ્રશ્ન છે તો કે તેની તૈયારી એ ખાસ રાખવી. અને આવો જો આપણે જે એટલે કે જે આરએમસી દ્વારા જે અભ્યાસક્રમ નવો જાહેર કરવામાં આવ્યો અને તેની પરીક્ષા ક્યારે લેવાય છે તો કે તેની માટેનો એક આપણે વિડીયો બનાવ્યો છે. જે તમે અહીં જે આરએમસી જુનિયર ક્લાર્કનો જે વિડીયો છે તો તે પણ જોઈ શકો છો. જેની અંદર તેનો અભ્યાસક્રમ નવો શું છે તો કે તેની અંદર જણાવવા દેવામાં આવે છે. અને અત્યારે જે આપણે અહીં પેપર સોલ્યુશન જોયું અને આરએમસી દ્વારા જે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો તો કે તેની અંદર એ ખૂબ જ મોટો ફેરફાર થઈ ગયો છે. માટે તમારે જે નવો અભ્યાસક્રમ છે તો કે તે ખાસ જોઈ લેવો. અને આપણે જે આવું છે આરએમસી દ્વારા જે જુનિયર ક્લાર્કનું પેપર એ 25/3/2018 ના રોજ જે આરએમસી દ્વારા જે પેપર લેવાનું તો કે તે પેપરનો પણ વિડીયો મૂક્યો છે તો કે તમે તે પણ જોઈ શકો છો. જે તમને આવનારી પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. કેમ કે જે જૂના પેપર રહ્યા તો કે તેને નથી એ પણ બેઠા પ્રશ્નો પૂછાય છે. માટે તમે જે આરએમસીના જે જૂના પેપર છે તો કે તે એકવાર એ ખાસ જોઈ લેવા. અને જો તમે આવી જ જે આરએમસી દ્વારા એ આરએમસી અથવા તો કોઈ પણ ભરતી હોય તો કે તેની એ માહિતી એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે આપણે જે આરુ લર્નિંગ ટેલિગ્રામ ચેનલ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો. જેની અંદર સરકારની ભરતીની માહિતી હોય તો કે તે સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને તમે અહીં જે પેપર સોલ્યુશન જોયું તો કે તેની પીડીએફ એ પણ એ આપણી ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તો તેની અંદર એ અપલોડ કરી દેવામાં આવે છે તો કે ત્યાંથી એ ડાઉનલોડ કરી શકો છો. અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવા જ માહિતીના એ વિડીયો જોવા માટે તમે આપણી જે યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમે આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને તમારા આ વિડીયો વિશે જે પણ પ્રતિભાવ હોય તો તમે તે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.